પરમાત્માએ એક જાહેરાત કરી કે મારી પાસે જે પણ ચીજો છે એ હું લૂંટાવી દેવા માંગુ છું. તમે બધા સમયસર દરબારમાં હાજર થઈ જજો. ઘોષણા અને એ પાછી પ્રભુ તરફથી. બસ પછી તો પૂછવાનું જ શું હોય. જગતના બધા જીવો સમયસર ઉમટી પડ્યા પ્રભુના દરબારમાં. પ્રભુએ સંપત્તિ, સત્તા, સ્વાસ્થ્ય, સંબંધ વગેરે જે પણ પોતાની પાસે હતું એ બધું જ જગતના જીવો વચ્ચે ઉછાળવા માંડ્યું. આ બધામાં એક ચીજ પ્રભુએ એવી ઉછાળી કે જેના તરફ કોઈનું ધ્યાન ગયું જ નહીં. તે ચીજ ધરતી પર પડી. પ્રભુએ તરત પોતાનો પગ તેના ઉપર મૂકી દીધો અને તેને દબાવી દીધી. બધા જીવો દરબારમાંથી રવાના થઈ ગયા. ત્યાર પછી પ્રભુના સેક્રેટરીએ પ્રભુને પૂછ્યું, પ્રભુ, આપે પગ નીચે શું દબાવ્યું છે? પ્રભુ કહે, તને ખબર પડી ગઈ. તું સાંભળ, મેં પગ નીચે શાંતિને દબાવી છે. મેં એ ઉછાળી તો હતી, પરંતુ તેના પર કોઈનું ધ્યાન ગયું જ નહીં. અને કદાચ કોઈનું ગયું હશે તો તેને અપનાવવામાં રસ ન દાખ્યો. આખરે એ એમને એમ ધરતી પર પડી રહી. સેક્રેટરીએ કહ્યું, પણ આપે તેના પર પગ કેમ મૂકી દીધો? ત્યારે પ્રભુ કે એની પાછળ એક રહસ્ય છે. માણસને સંપત્તિ તો બજારમાંથી મળી જશે, સફળતા બુદ્ધિ પાસેથી, સત્તા મુત્સદીગીરીથી મળી જશે, પરંતુ જો મનુષ્યને શાંતિ જોઈતી હશે ને તો મારી પાસે આવવું પડશે. કારણ કે શાંતિ મને જ બંધાયેલી છે, મારા વચનોને બંધાયેલી છે, મારી આજ્ઞાના પાલનથી બંધાયેલી છે. જગતમાં સંપત્તિ, સત્તા, સફળતાનો પુરવઠો ઓછો છે, પરંતુ એની માંગ પુષ્કળ છે. જ્યારે શાંતિનો પુરવઠો ચિક્કાર છે, પણ જગતમાં તેની માંગ નહિવત છે. લાડી મળતી હોય તો વાડીની ચિંતા કરવાની ન હોય, એમ જો આ સાંસારિક જગત કહે છે, તો શાંતિ અનુભવાતી હોય તો સંપત્તિ, સત્તા, સફળતા પાછળ દોડતા રહેવાની કોઈ જરૂર નથી, એમ અમારો આધ્યાત્મ જગત કહે છે. પસંદગી તમારે કરવાની છે.